નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલની અંદર બધાનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ની અંદર આર્ટ્સ અને કોમર્સની અંદર જે વિભાગ સી ની અંદર જે અલગ અલગ પ્રકારના ગુજરાતી ભાષાની અંદર જે કઈ વ્યાકરણના ટોપિક્સ આવે છે તે કયા કયા ટોપિક્સ આવે છે તે બાબતની આજે આપણે ચર્ચા કરવાની છે અને આવનારા જે નેક્સ્ટ વિડીયોની અંદર તમામ પ્રકારના જે કઈ ગુજરાતી વ્યાકરણની અંદર જે કઈ ટોપિક્સ આવે છે તેની આપણે વિગતે ચર્ચા કરશું। તો આપણે જોઈએ કે કેવા કેવા પ્રકારના 12મા ધોરણની અંદર વિભાગ સી ની અંદર ગુજરાતી વિષયની અંદર છે એ ટોપિક પૂછાશે। તો પ્રથમ જોઈએ તો સમાનાર્થી છે, ત્યાર પછી વિરુદ્ધાર્થી છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, તળપદા શબ્દો છે, જોડણી, વિશેષણ, કૃદંત, ત્યાર પછી નિપાત, રૂઢિપ્રયોગ, લેખન રૂઢિ, ભાષા શુદ્ધિ, પદક્રમ, પ્રત્યય સુધારો, સાદા વાક્યોમાંથી સંયુક્ત કે સંકુલ વાક્ય બનાવો, સંયુક્ત કે સંકુલ વાક્યમાંથી સાદા વાક્યો બનાવો। આવી રીતે કુલ 20 માર્કનું જે કઈ વ્યાકરણ છે એ ગુજરાતી ભાષાની અંદર 12મા ધોરણની અંદર આર્ટ્સના વિદ્યાર્થી હોય કે કોમર્સના વિદ્યાર્થી હોય એ બધા વિદ્યાર્થીને લાગુ પડે છે। અમારી યુટ્યુબ ચેનલની અંદર આવા અવનવા જે કઈ ગુજરાતી ભાષાના જે કઈ વ્યાકરણને લગતા ટોપિક છે એ તમારે જો ભણવા હોય, શીખવા હોય તો આવનારા જે કઈ વિડીયોની અંદર આપણે તમામ પ્રકારના ટોપિકની ચર્ચા કરવાની છે। હવે આપણે ગુજરાતી ભાષા આપણી માતૃભાષા કહેવાય છે, જેની ઉત્પત્તિ કઈ રીતે થઈ કે ગુજરાતી ભાષા આપણે સુધી છે કઈ રીતે પહોંચે છે એની આપણે વિગતવાર છે આપણે ચર્ચા કરવાની છે। કે જોઈએ કે સમગ્ર પૃથ્વીનું છે એ બ્રહ્મા દ્વારા સર્જન થયેલું છે। તો સમગ્ર સૃષ્ટિનું સર્જન થાય તો સર્વપ્રથમ છે એક સ્ત્રી અને પુરુષની જરૂર પડે, એટલે બ્રહ્મા દ્વારા એક સ્ત્રી અને પુરુષને છે એ પૃથ્વી ઉપર છે અવતરિત કરવામાં આવે છે। જે પ્રથમ જે કઈ દુનિયાના જે કોઈ પ્રથમ સ્ત્રી પુરુષ હોય તો એ ઈવ અને આદમ છે। એટલે ત્યારથી ટૂંકમાં સંસારની શરૂઆત થઈ અને ત્યાર પછી અલગ અલગ જે કઈ 4 પ્રકારના વિભાગની અંદર 4 પ્રકારના પ્રદેશની અંદર છે એ સંસારની શરૂઆત થઈ જાય ત્યાર પછી લોકો છે એ વસવાટ કરે છે। એ 4 વિભાગની અંદર લોકો વસવાટ કરે છે તો પોતાને જે કઈ વ્યવહાર કરવો હોય તો એમાં ભાષાની જરૂરિયાત પડે। તો એ 4 પ્રદેશો કયા હતા? એમાં અમેરિકન પ્રથમ પ્રદેશ, ત્યાર પછી પ્રશાંત મહાસાગર, ત્યાર પછી આફ્રિકન પ્રદેશ અને ત્યાર પછી ચોથું છે યુરોપ એશિયાઈ પ્રદેશ। હવે યુરોપ એશિયાઈ જે કઈ પ્રદેશ છે એની અંદર 11 પ્રકારના ભાષાકુળો છે અસ્તિત્વમાં આવે છે। આ 11 પ્રકારના ભાષાકુળોની અંદર 7મું ભાષાકુળ એટલે ભારોપીય ભાષાકુળ, જેની અંદર મુખ્ય 2 વિભાગ પાડવામાં આવે છે, એક સતમ અને બીજું છે કેન્તુમ। તો કેન્તુમની અંદર છે એ 4 પ્રકારની ભાષાનો સમાવેશ થાય છે, ગ્રીક, ઇટાલિક, કેલ્ટિક, ટ્યુટોનિક અને તોખારી। ત્યાર પછી સતમની વાત કરીએ તો સતમની અંદર 4 પ્રકારની ભાષા છે, ભારત ઈરાની છે, ત્યાર પછી બાલ્ટોસ્લાવિક છે, ત્યાર પછી આર્મેનિયમ છે અને આલ્બેનિયમ છે। હવે ભારત ઈરાની ઉપરથી છે એ ભારતીય આર્ય ભાષા છે। ભારતીય આર્ય ભાષા ઉપરથી છે એ વૈદિક સંસ્કૃત છે ઉતરી આવે છે, વૈદિક સંસ્કૃત ઉપરથી લૌકિક સંસ્કૃત અને એવી રીતે લૌકિક સંસ્કૃત ઉપરથી છે એ પ્રાકૃત ભાષા છે નિષ્પન્ન થાય છે અને એવી રીતે પ્રાકૃત ભાષામાંથી આપણી જે કઈ આધુનિક ભારતીય જે ભાષા છે એ નિષ્પન્ન થાય છે। એમાં ગુજરાતી છે, હિન્દી છે, પંજાબી છે, બંગાળી છે, મરાઠી છે, મલયાલમ છે, તેલુગુ છે, આવી અલગ અલગ પ્રકારની જે કઈ ભારતીય આધુનિક ભાષા છે એ નિષ્પન્ન થાય છે। આમે આપણી મોટા ભાગની જે કઈ ભારતીય ભાષા છે એની જે કઈ જનની એટલે કે માતા એ આપણે સંસ્કૃત ભાષાને છે એ માનવામાં આવે છે। તો આવી જ રીતે આપણી જે કઈ ગુજરાતી ભાષા છે આપણી માતૃભાષા એ મૂળ સંસ્કૃત ઉપરથી છે એ નિષ્પન્ન થઈ છે। તો આવી જ રીતે ગુજરાતી ભાષાની અંદર 12મા ધોરણના આર્ટ્સના વિદ્યાર્થી અને કોમર્સના વિદ્યાર્થીને જે વિભાગ સી ની અંદર જે કઈ વ્યાકરણના ટોપિક આવે છે તો એ એક એક ટોપિકની આપણે વિગતવાર આવનારા જે કઈ વિડીયોની અંદર છે એ ચર્ચા કરવાના છીએ। જો અમારી યુટ્યુબ ચેનલની અંદર જો તમે નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને છે પહેલા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું છે ભૂલશો નહીં, જેથી કરીને તમે અમારા જે કઈ આવનારા જે કઈ વિડીયો છે એ તમારા સુધી પહોંચતા રહે।